તો સાહેબ પણ મારી ભૂલ થઈ ગઈ, હું માફી માંગુ ને બધા વચ્ચે માફી માંગુ. તમે સાહેબ વડીલ છો, કોઈ નાનો માણસ એવું કહી દે કે કનુભાઈ ચોર છે એટલે તમારે જોઈ લેવાનું, બીજું કઈ કનુભાઈ ચોર જ છે. બીજેપી બોલે છે ને, અરે બોલે છે સાહેબ, હું તમારા સાથે છું. અમે ભાજપના છીએ, તમારા સાથે તમારા કહેવાથી અમે ભાજપમાં જોડાયા સાહેબ. મારી વાત સાંભળો બરોબર ને, તમે અમારા પર ખોટી રીતે અમે ચોર હોય ને સાહેબ તો કીધે ઉતારો કાન ફટ્યા મીડિયા સામે કાન ફટી પકડવા તૈયાર છું, પણ ખોટું હું ના ચલવી લઉં. મારો બાપ હોય કે મારો છોકરો હોય, હું ના ચલવી લઉં સાહેબ. તમે વારે ઘરે મહેશ સાહેબ એવો વિડીયો મૂકે કે હું એટલો પથ્થર થી આપી પંચાયત ને આપો છો. ના ના, મને બદનામ કરવા માટે કરો. પંચાયત ના લીધે તમને તકલીફ હોય ને સાહેબ તો અત્યારે રાજીનામું આપી દો. બોલો, તમારું નામ જ નથી લીધું. હું પંચાયત પર જીવતો નથી. 35 એકર જમીન છે, જાટન છેડી પકું. કેટલી 35 લાખ ની મારી ખેતી છે. ઇન્કમ સુગનમાં જઈને તપાસ કરી લેજો. હું ભિખારી નથી, પંચાયત પર જીવવા વાળો માણસ નથી. મારી છોકરી છે, મારા છોકરાની છોકરી છે, એ મનસુખભાઈ વસાવા સાહેબ ની છોકરી છે. એને બદનામ કરવા તમે સદંતર રસો જેમ ચોક કે ચોક આમી સાદી કહી દેવાનું. હું બી આદિવાસી છું. નાના હું કોઈ ભિખારી નથી કે કોઈની પાસે કે કોઈ અધિકારી પાસે કે આજ સુધી કોઈની પાસે હું ભીખ માંગવા નથી ગયો સાહેબ. આ પંચાયત હું મારી રીતે જીવું. અમે એવું કહ્યું કે આ પંચાયત નાના સાહેબ હમણાં તમે સાંભળ્યું ને એટલે મારે તમને કેવું પડે. ભલે મારાથી કોઈ બોલાઈ ગયું હોય તો માફ કરજો, પણ હકીકત પંચાયત ની આમાં ભૂલ નથી સાહેબ. રાતે ચોરી કરો સાહેબ, રાતે હું ચોરી કરવા જાય તમને મને શું ખબર પડવાની? તમે મીડિયા લઈને આવ્યા, તમે પત્રકાર પરિષદ સ્થાનિક પંચાયત ને કેમ નહીં જાણ કરી? જાણ કેમ નહીં કરી? કેમ સત્તા પંચાયત તમારી પાસે સત્તા છે એવી રીતે અમારી પાસે બી સત્તા છે. મારા પંચાયત માનનીય સંસદ સભ્ય મનસુખભાઈ વસાવા સાહેબ, મારે એ મારા વડીલ છે, દમલાઈ ગામમાં ખનન થયેલું છે એ વાતમાં હું મનસુખ વસાવા સાહેબ સાથે સમજ છું. પણ વારે ઘડીએ મહેશભાઈ વસાવા સાહેબ ને મનસુખભાઈ વસાવા સાહેબ એવું કહેવા માંગે કે પંચાયત ઇન્વોલ્વ છે, તો મારી પાસે એનો સાહેબ જો મેં થયેલો હું વડીલ તરીકે એક તમારા દીકરા તરીકે તમને હું લેખિત આપું છું. હું તમને સહકાર આપવા તૈયાર છું, પણ વારે ઘરે મારી પંચાયત ને એક લેડીઝ સરપંચ તરીકે તમે બંને અધિકારી મારા બાપ જેવા છો, એક દીકરી તરીકે તમારે છે એને તમે બદનામ કરવા માંગો છો. એનો મતલબ સીધે સીધો આ છે. આ મેં મીડિયા સમક્ષ બોલાવેલું છે. તમે પંચાયત એટલે મારી વહુ છે, તમારી દીકરી છે સાહેબ. તમે એવું કહેવા માંગો છો કે પંચાયત જો સાહેબ પંચાયત ઇન્વોલ્વ હોય ને, હું ચોર હોય તો સામે વાળા ચોરી વાળા કે કોઈ અધિકારી ને હું ચોરી કરવા ના જાઉં. એટલે માફ કરજો સાહેબ, મારી પંચાયત ને મારી દીકરી ને તમે કહેતા હોય તો હું રાજીનામું, તમે બંને અધિકારી કહેતા હોય તો અત્યારે રાજીનામું મૂકો દો. અમે ઇજ્જત વાળા ન્યાય પર જુઓ સાહેબ, તમે વાંચો. તમે તમારા સાથે હું લડતમાં છું, હું લડતમાં છું. તમે જુઓ સાહેબ, તમે અધિકાર તમે વારે ઘરે સાહેબ એવું કેવા માંગો કે પંચાયત ઇન્વોલ્વ છે. પંચાયત ઇન્વોલ્વ હોય તો આ પૂર્વ ના હોય સાહેબ. મનસુખ સાહેબજી માફ કરજો સાહેબ, માફ કરજો. પણ 3 મહિના પહેલા તમારો એક વિડીયો જોયેલો મેં, એક વિડીયો જોયેલો કે ભૂમાફિયાઓ સંસદ સભ્ય શ્રીને ગાંઠતા નથી, મારા જાનને ખતરો છે સાહેબ. તમે આટલા વર્ષોથી સત્તા પર છો, વડીલ છો, તમારી પાસે સત્તા છે, તો તમને નહીં ગાંઠે સાહેબ. અમે નાના માણસ અમને કેવી રીતે ગાંઠે? નાના તમે અત્યારે બી બોલ્યા સાહેબ કે પંચાયત ઇન્વોલ્વ છે. પંચાયત શું કરવા માંગે છે? પંચાયત ની ભૂલ હોય સાહેબ. હવે અમારે ભૂલ હોય તો તમે કહો, અમે કામ છોડીને જતા રહેવા તૈયાર છીએ. એવું સમજ છું સાહેબ, હું સમજ છું. નાના મારી બી જવાબદારી છે સાહેબ, પંચાયત બધાની જવાબદારી છે, હું સમજ છું સાહેબ. આપણા સ્થાનિક માણસ બહારના લોકો ખોદી જાય, બહારના લોકો ખોદી જાય એના લીધે તો સાહેબ જુઓ મારાથી કહેવાય ના. હું મારું નામ આપું, મારે ખેતરમાં રાત દિવસ પાણી વાળવાનું છે, મારું મર્ડર થાય જવાબદાર કોણ? પોલીસ સાધુ જવાબદાર, ખાનખાની કે સંસદ સભ્ય કે માજી ધારાસભ્ય જવાબદાર છે? લેખિત આપો ચાલો, હું હમણાં તમને હોદી આપું સાહેબ, પુરાવા સાથે આપું. પણ મારા જાનને ખતરો છે એની કોની જવાબદારી લે છે? ચાલો લેખિત આપો તમે. અરે લડો તો ખાલી બોમ્બો પાડવાની સાહેબ, લડો તો. હા મેં જોયેલું છે સાહેબ, તમારા પર હું ભરોસો કરું.